રાજકોટમાં આવેલ ઉત્સવ એક્ટિંગ એકેડમીના રજીસ્ટર થયેલના 10 વર્ષ પૂર્ણ થતા ઉત્સવનો રંગ ઉત્સવ દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જે કાર્યક્રમ તારીખ 9 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી દરરોજ રાત્રે 9 થી 12 દરમિયાન યોજાશે, જેમાં રોજના 2 નાટકો ભજવવામાં આવશે તો કુલ 8 નાટકો ભજવવામાં આવશે। આ એકેડમી રાજકોટમાં છેલ્લા 23 વર્ષથી નિઃશુલ્ક ખર્ચે લોકોને તાલીમ આપે છે। ઉત્સવ એક્ટિંગ એકેડમીએ અસંખ્ય નાટકોનું નિર્માણ કર્યું છે, જે પૈકી રાજ્યની ત્રિઅંકી નાટક સ્પર્ધામાં પ્રથમ નંબર, રાજ્યની એકાંકી સ્પર્ધામાં પ્રથમ નંબર, અખિલ ભારતીય નાટ્ય સ્પર્ધામાં દ્વિતીય નંબર અને એક પાત્રીય અભિનયમાં પ્રથમ નંબર મેળવી અનોખો ઇતિહાસ રચ્યો છે। આ અંગે વધુ વિગત તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ઉત્સવ એક્ટિંગ એકેડમીના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી। અમારી ઉત્સવ એક્ટિંગ એકેડેમી છેલ્લા 23 વર્ષથી નિઃશુલ્ક નાટ્ય તાલીમ આપે છે। એને અમે રજીસ્ટર કરાવી 1 ઓગસ્ટ 14માં, એટલે એને 10 વર્ષ પૂરા થાય છે। એટલે દશાબ્દી મહોત્સવ અમારા તાલીમાર્થીઓ દ્વારા ઉજવવામાં આવે છે। લગભગ અમે રાજકોટમાં જ 100થી વધુ તાલીમાર્થી તૈયાર કર્યા છે। એટલે એ તાલીમાર્થીઓ દ્વારા અત્યારે યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ અને સંગીત નાટક અકાદમીની આર્થિક સહાયથી અમે લોકો 10 નાટક કરવા માગતા હતા 10 વર્ષ અન્વયે, પરંતુ અત્યારે અમે 8 સંસ્થાઓ દ્વારા મેં 14 સંસ્થા ખોલાવી છે, એમાંથી 8 સંસ્થાઓ રોજના 2 નાટક, એટલે કુલ 4 દિવસ 8 નાટક અમે ભજવશું। જે 9 તારીખ અને શુક્રવારથી રોજના 2, 9, 10, 11, 12, શુક્ર, શનિ, રવિ, સોમ, દરરોજના 2 એકાંકી નાટકો। અમારી વિશેષતા એ છે કે જનરલી કલાકારની તાલીમ બધી મોટી મોટી નાટ્ય સંસ્થાઓ આપે છે, પણ અમે આમાં છોકરાઓને નિર્માતા કેમ બનાય, એની પ્રોજેક્ટ ફાઇલ કેમ રજૂ કરાય, એની તાલીમ ખાસ આપવાની શરૂઆત કરી છે। એટલે પોતે નિર્માતા બનશે, પોતે ડિરેક્ટર, પોતે લેખક મોટે ભાગે, અને કલાકાર તો પોતે છે જ। એટલે અમારી વિશેષતા એ છે કે આ જે અમારો નાટ્ય મહોત્સવ છે, રંગોત્સવ છે, એ કલાકારોને સર્વાંગી તાલીમ, નિર્માતા, દિગ્દર્શક, લેખક અને કલાકાર, ટોટલ થિયેટરમાં આ બધું આવે। એટલે એ તાલીમના ભાગ સ્વરૂપે અમે રજૂ કરીએ છીએ અને જાહેર જનતા માટે આ પ્રોગ્રામ છે। મિની હેમુ ગઢવી હોલ ખાતે રાતના 9 થી 12 રોજના 2 નાટક ભજવાશે।